પ્રદેશ અધ્યક્ષ જે બીજી વાર બન્યા અને બીજી વાર ધારાસભ્ય બન્યા, જે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી, ખૂબ જ સારી વસ્તુ છે, કરવી જ જોઈએ. પણ હવે પ્રેસ કોન્ફરન્સમાં એમને જે તથ્ય મૂક્યા, તો ઇલેક્શન કમિશન કહી જ રહી છે કે તમે આવો, તમારી સૂચિ, તમારા એવિડન્સ લઈને આવો. હવે એમનું કામ બીજું આપણે એક જ જોવાનું છે કે અમિતભાઈ ચાવડા બીજી વાર પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરે છે અને ઇલેક્શન કમિશનમાં આધાર પુરાવા આપણે જોઈ લીધું. આક્ષેપ તો છે, સાચી વાત છે, આક્ષેપ છે, તો આપણે એના પુરવાર તો કરવા પડે ને. હું કહું કે રાહુલ ગાંધી ચોર છે, પણ એવું એ રાજકીય થયું. એમને સીધા ટાર્ગેટ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, કે જેમને કોંગ્રેસને ધૂળ ચટાવી અને એમના કોંગ્રેસને નિસ્ત નાબૂદ કરી દીધી, કે 77 હતા પછી 17 થયા. હવે ઇનોવા જેટલા લોકો બેસતા હતા આજે રિક્ષામાં આવી શકે એટલા ધારાસભ્ય નથી રહ્યા. માની શકીએ કે આ રાજકારણ પ્રેરિત હોય કે સીધા એમને પાટીલ સાહેબને કેમ ટાર્ગેટ કર્યા? કારણ કે ખબર છે કે અહીંયા વાત કરવાથી એ ઘણી બધી પ્રસિદ્ધિ મળી શકે છે. પણ આપણે અમિતભાઈ ચાવડાને આપણે રાહ જોવાની છે કે એમના આંકલા ઉપર જે જીત્યા છે, તો એ શું એ ઇલેક્શન કમિશન ઉપર આક્ષેપ કરે છે કે નહીં? કારણ કે કઈ રીતે જીત્યા એ પણ એક પ્રશ્ન થાય ને. કારણ કે ઇલેક્શન કમિશન ઉપર તમે આક્ષેપ કરી રહ્યા છો, તો હવે બીજી પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરે છે અમિતભાઈ ચાવડા? કદાચ આપણે પણ અત્યારથી આમંત્રણ આપી દઈએ કે બીજી વાર પ્રેસ કોન્ફરન્સ ક્યારે આપે છે. કોંગ્રેસના પ્રવક્તા અત્યારે જવાબ આપે કે એવિડન્સ સાથે એફિડેવિટ કરે અને ત્યાં પહોંચે. કોંગ્રેસના પ્રવક્તા ખબર નથી કે કેટલું નોલેજ લઈને આવ્યા હશે કે અભ્યાસ કરીને આવ્યા છે, પણ ઇલેક્શન કમિશન ઉપર અમિતભાઈ ચાવડા આક્ષેપ કરીને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જવાબ આપે? બરાબર. બીજી વસ્તુ કે એમને એમ કહ્યું કે એક મિનિટ પછી એમને કહ્યું કે ભાજપ ચોર છે, રાહુલ ગાંધીજીનું એહસાન. તો રાહુલ ગાંધીજીનું એહસાન ને એમના જે પિતાજી હતા એમનું એહસાન જોઈએ કે આ ફોટો છે 1991 નો. હવે વોટ, અરે આ જુઓ તમે ધ્યાનથી, બરાબર, આવા જાહેરમાં વોટ રાખી રહ્યા છે. કોણ છે? સોનિયા ગાંધીજી. કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલ ઉપર છે 1991 નું. બરાબર ભાઈ, કદાચ ઝૂમ થાય તો જોજો કે આ રીતનું વંચાશે. હું તમને લિંક પણ મોકલી આપીશ. હવે 1991માં આ લોકોએ ઇલેક્શન કમિશનનું નામ બદલ્યું હતું? નહોતું બદલ્યું ને. હવે આપણે કોઈ પણ સ્વાભાવિક રીતે વોટ આપવા જઈએ છીએ તો એક પેલી પેટી હોય છે કે અંદર બટન દબાઈએ છીએ અને આપણે એકલા જ જોઈ શકીએ છીએ. બરાબર. હવે આ તો જાહેરમાં સંવિધાનના આ બધી જ રીતે ભારતનો જે કહેવાય કે શું કહેવાય હવે કોંગ્રેસની આ પોતાની મનમાની. બીજું એક ઉદાહરણ આપું કે 1984માં, સોરી કે ઇન્દિરા ગાંધીજી તો આપણે જોયા છે ઇતિહાસમાં, કદાચ આપણે વાંચ્યા છે, પણ એમને પણ જે ઇલેક્શન કર્યું હતું એમાં હાઈકોર્ટે 6 વર્ષના બેન કર્યા હતા. 6 વર્ષ કે ભાઈ તમે ચૂંટણી નહીં લડી શકો, ખોટી રીતે જીત્યા છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પછી તમે ઇમરજન્સી લાદી 18 મહિના, 25 જૂન 1975, 18 મહિના આપણે જોયું છે. હાઈકોર્ટ કહે નહીં, આકાશવાણીમાં જે થાય એ નાખવાનું. જે સમાચારોની હેડલાઇન એમના ઘરેથી નક્કી થતી હતી.